નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના વિશે। તો આ યોજનામાં સરકાર તમને તમારા ઘર નજીક 100 દિવસ સુધી રોજગાર આપવાની ગેરંટી આપે છે। તો દર્શક મિત્રો, આજે આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી લઈશું। તો આ યોજનાનું નામ છે મનરેગા ગુજરાત, એટલે કે મનરેગા યોજનામાં સરકાર તમને તમારા ઘર નજીક 100 દિવસ સુધી રોજગાર આપવાની ગેરંટી આપે છે। જાણો યોજનાનો સંપૂર્ણ માહિતી। તો કે આપણે આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી લઈએ। તો કે મનરેગા ગુજરાત એટલે કે મનરેગા એ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ મુખ્ય રોજગાર યોજના છે, જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસના વેતન, રોજગારીની બાંહેધરી આપવા માટે બનાવવામાં આવેલ છે। આ યોજનાનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને રોજગાર આપવાનો છે કે જે અકુશળ છે, જેઓ કામ કરવા માટે તૈયાર છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં અરજી કરી શકે છે। અરજીની તારીખની 15 દિવસની અંદર રોજગારની ખાતરી આપવામાં આવે છે। તો મનરેગા હેઠળ વેતન અરજદારના બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાં સીધા જ ચૂકવવામાં આવે છે। વેતન સામાન્ય રીતે 1 અઠવાડિયામાં ચૂકવવામાં આવે છે। વિલંબ માટે મહત્તમ 15 દિવસ પણ થઈ શકે છે। તો આ યોજનાની મુખ્ય વિશેષતાઓમાંની એક છે કે તે પુરુષો અને મહિલાઓને સમાન વેતનની ખાતરી આપે છે। મનરેગા સંપૂર્ણપણે શહેરી વિસ્તારો સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ સમગ્ર દેશમાં લાગુ પડે છે। તો હવે મનરેગા યોજના અંતર્ગત આપણે વાત કરીએ કે આ યોજના અંતર્ગત આ યોજનાનું નામ શું રહેલું છે? તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 અંતર્ગત આ યોજનાનું નામ રહેલું છે। તો કે આ યોજના શરૂ કરનાર છે ભારત સરકાર। આનો હેતુ છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને રોજગાર આપવા માટેનો। આ યોજનામાં અરજી કરવાનું માધ્યમ છે ઓફલાઈન તથા ઓનલાઈન। હવે સત્તાવાર વેબસાઇટની જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત તમે https://nrega.nic.in પર જઈ તમે આ યોજના ઉપર એપ્લાય કરી શકો છો। હવે આ યોજનાના ફાયદાની વાત કરીએ આપણે તો રોજગાર ગેરંટી પહેલી આવે છે। રોજગાર ગેરંટી એટલે કે અરજદારોને અરજી કર્યાના 15 દિવસની અંદર રોજગાર આપવામાં આવે છે। કામનું સ્થળ શું રહે છે? તો કે કામનું સ્થળ કામ સામાન્ય રીતે અરજદારના નિવાસસ્થાનની 5 કિલોમીટરની અંદરમાં આપવામાં આવે છે। જો શક્ય ન હોય તો મુસાફરી અને નિર્વાહ ભથ્થા પણ આપવામાં આવતા હોય છે। સમાન પગાર એટલે કે આ યોજના હેઠળ પુરુષો અને મહિલાઓને સમાન રીતે વેતન ચૂકવવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો કાર્યસ્થળની સુવિધાઓ। તો કે મનરેગા હેઠળ દરેક કાર્યસ્થળોને છાંયડો, પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે। હવે મનરેગામાં વિશેષ જોગવાઈઓની વાત કરીએ આપણે તો કે આ યોજનામાં અલગ અલગ જૂથો માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ આપવામાં આવી છે। તેમાં સૌથી પહેલા આવે છે વિકલાંગ વ્યક્તિઓ માટે, એટલે કે મનરેગામાં વિકલાંગ વ્યક્તિઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમે નીચે મુજબ જોઈ શકો છો। તેમાં વિકલાંગ વ્યક્તિઓ માટે યોગ્ય કાર્યોની ઓળખ કરવામાં આવે છે। જાગૃતિ અને વિશેષ જોગવાઈઓ ઉપર ધ્યાન દોરીને વિકલાંગ વ્યક્તિઓનું એકત્રીકરણ કરવામાં આવે છે। કામગીરીના સ્થળ પર પીવાનું પાણી પૂરું પાડવા, ક્રેચ વગેરેનું સંચાલન કરવા માટે સાથી તરીકે તેમને રાખવામાં આવે છે અને કામદારો તરીકે નિમણૂક કરવાની પ્રાધાન્યતા પણ આપવામાં આવે છે। હવે આદરપૂર્ણ સારવારની ખાતરી આપવામાં આવે છે અને વિશિષ્ટ રંગ સાથે વિશિષ્ટ જોબ કાર્ડ પણ પ્રદાન કરવામાં આવે છે। વિકલાંગ વ્યક્તિઓ ધરાવતા પરિવારોને 100 દિવસની રોજગારીની ખાતરી આપવા માટે પણ એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે। ત્યાર પછી બીજી વાત કરીએ તો કે વરિષ્ઠ નાગરિકો માટે, તો કે આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો તેમના જેવા લોકોનું એક જૂથ બનાવી શકે છે અને ઓછા શારીરિક પ્રયત્નોની જરૂર હોય તેવા હળવા કાર્યો તેમને સોંપવામાં આવે છે। ત્યાર પછી આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ માટે, એટલે કે આઈડીપીને વિશેષ જોબ કાર્ડ આપવામાં આવે છે, જે ફક્ત તેમના વિસ્થાપન દરમિયાન જ માન્ય છે। એકવાર તેઓ તેમના મૂળ નિવાસ સ્થાને પાછા ફર્યા પછી જોબ કાર્ડ માન્ય રાખવામાં આવતો નથી। ત્યાર પછી લાયકાતની વાત કરીએ તો મનરેગામાં અરજી કરવા માટે તમારે નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ। તો અરજદારોની ઉંમર જે છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ।
અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવો જોઈએ. હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો મનરેગામાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેતા હોય છે. તો તેમાં અરજદારના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ઘરના તમામ જોબ કાર્ડ, અરજદારોના નામ, ઉંમર અને લિંગ, ત્યાર પછી ગામ, ગ્રામ પંચાયત અને બ્લોકનું નામ, ત્યાર પછી ઓળખના પુરાવા તરીકે રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે અથવા પાન કાર્ડ જે છે તે જરૂરી હોવું જોઈએ ઓળખના પુરાવા તરીકે. ત્યાર પછી અરજદાર અન્ય યોજનાઓનો લાભાર્થી છે કે કેમ તેની વિગતો, ત્યાર પછી અરજદારની સહી અથવા અંગૂઠાની છાપ. તો કે આ પ્રમાણે અરજદારના ડોક્યુમેન્ટ હોવા જોઈએ. હવે આ યોજનામાં અરજી પ્રક્રિયા કઈ રીતની રહેશે? તો કે આ યોજનામાં તમે ઓફલાઈન તથા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો. હવે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો તે નીચે મુજબ છે. તેમાં ઓફલાઈન અરજી પ્રક્રિયામાં કઈ રીતે કરવાની રહેશે? તો કે ઓફલાઈન અરજી પ્રક્રિયામાં આ યોજનામાં અરજદારોએ સ્થાનિક ગ્રામ પંચાયતને સાદા કાગળ પર નોંધણી અરજી સબમિટ કરી શકે છે. તેઓ તલાટી અથવા ગ્રામ રોજગાર સહાયક સમક્ષ મૌખિક વિનંતી પણ કરી શકે છે, જેઓ તેમની વિગતે નોંધશે. જો અરજદાર સ્થાનિક રહેવાસી હોય અને જો અરજદાર ઘરના પુખ્ત સભ્યો હોય તો ગ્રામ પંચાયત ચકાસણી કરશે. આ પ્રક્રિયા 2 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય છે. ચકાસણી પછી લાયક પરિવારોને મનરેગા સિસ્ટમ એટલે કે મનરેગા સોફ્ટમાં દાખલ કરવામાં આવે છે. અરજી કર્યાના 2 અઠવાડિયાની અંદર તે ઘરને જોબ કાર્ડ આપવામાં આવે છે અને જોબ કાર્ડ ગામના સભ્યોની હાજરીમાં સોંપવું જરૂરી છે. આ યોજનાની સારી વાત એ પણ છે કે આ યોજના માટે નોંધણી આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે. તમે ઈચ્છો ત્યારે આ યોજનામાં અરજી કરી શકો છો. હવે ઓનલાઈન અરજી પ્રક્રિયા, તો કે ઓનલાઈન આ વાત આપણે આગળ વાત કરી તે ઓફલાઈન અરજી પ્રક્રિયા હતી. હવે ઓનલાઈન અરજી પ્રક્રિયા, તો કે આ યોજનામાં ઓનલાઈન અરજી તમે ઉમંગ એપ્લિકેશન દ્વારા અથવા તમારા વિસ્તારના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને કરી શકો છો. અરજી કરવા માટેની જરૂરી લિંક મેં તમને જે આગળ કીધી હતી તે જરૂરી લિંક છે, બરાબર. તો દર્શક મિત્રો, આ યોજના અંતર્ગત તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.